12 માળની બિલ્ડિંગમાં 5મા માળે એક ભાઈ રહેતા હતા, પણ બહુ લોભિયા, સીમાડો વળોટી ગયેલા. હાંજને ટાણે એની ઘરવાળીને કે શું કરે છે કે રસોઈ બનાવું છું. કેટલા જણાની? 4 જણાની. 4 કોણ કોણ? 2 આપણે ને 2 આપણા છોકરા. કે ગાંડી થામાં ગાંડી, છોકરા અડધામ ગણાય. 3 જણાનું જ બનાવજે, હું અગાસી ઉપર આંટો મારતો આવું. એટલું કહીને 5મા માળેથી નીકળીને છેલ્લા માળે ગયો. મકર સંક્રાંતિનું ટાણું, કોકની પતંગ કપાઈને જાતી હતી. એને એમ થયું દોરો પકડી લો ને પતંગ હાથમાં આવી જાય તો એક છોકરો સમજી જાય, 1.5 રૂપિયો બચી જાય. તો ઊંચું જોઈને દોરો પકડવા દોડ્યો, 12મા માળેથી છટકો. રસોડાની બારી પાસેથી નીકળ્યો, જાતા જાતા કે હવે મારું ન બનાવજો, કે તમારા પૂરતું કરજો. હા, હું તો હવે જાઉં છું. કે હા, કેટલો માણસના જીવનમાં લોભ હોય છે.